મધરેસામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। અકવાડા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। પોલીસ બંદોબસ્ત સાથે મધરેસાએ કરેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે। મધરેસાનો ગેરકાયદેસર ભાગ તોડી પાડવામાં આવ્યો છે। મેગા ડિમોલિશનના ડ્રોન વિડીયો છે તે સામે આવી રહ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાપાલિકા આ કામગીરી છે તે કરી રહી છે। મધરેસાએ કરેલું ગેરકાયદેસર આ દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે। ડ્રોન વિડીયો હાલ સામે આવી રહ્યા છે। મધરેસાનું દબાણ છે તે દૂર કરવામાં આવ્યું। ભાવનગરના દ્રશ્યો કે જ્યાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અકવાડા વિસ્તારમાં મેગા ડિમોલિશન થઈ રહ્યું છે અને તેને જ લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા જોવા મળી રહ્યો છે। સંવાદદાતા રાજુ ફોનલાઈન પર જોડાયા છે। રાજુ, અકવાડા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, શું કાર્યવાહી થઈ રહી છે હાલ? મેં વાત કરીએ તો આમ તો સમગ્ર રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક જે ગેરકાયદેસર દબાણો આવેલા છે તેની ઉપર રાજ્ય સરકાર તવાઈ બોલાવી રહી છે। ત્યારે ભાવનગર શહેરની અંદર જે અકવાડા વિસ્તાર આવેલો છે અને ત્યાં એક દારૂલ એ આલમ મદરેસાનું દબાણ છે એ હટાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા આજે સવારથી કરવામાં આવી રહી છે। અને આમ તો વાત કરીએ તો ખાસ કરીને આજે રવિવાર છે એટલે રજાનો દિવસ છે, પણ રજાના દિવસે પણ મહાનગરપાલિકા દ્વારા આ મેગા ડેમોલેશન હાથ ધરાયું છે। વાત કરીએ તો જાહેર રસ્તા ઉપર આ ગેરકાયદેસર દબાણ હતું અને તેને જ લઈને આ દબાણનો ભાગ જે છે મદરેસાનો ભાગ છે એ તોડી પાડવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેટલા માટે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન હાથ ધરાયું છે અને જેના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે। જી ને બિલકુલ રાજુ, જાણકારી બદલ આપનો આભાર।